વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્ઞાન સાધના પરીક્ષા 2024નું જે પેપર છે ને પેપર સોલ્યુશન પાર્ટ 3માં જે સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દીના જે પ્રશ્નો પૂછાયેલા છે 40 માર્ક્સના, એનું સોલ્યુશન કરવાના છીએ. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો. આ વિડીયોથી તમને ઘણો બધો ફાયદો થશે કે જેમાં તમને આગળના પેપરમાં, બરાબર, 4 તારીખે પેપર છે, 4 એપ્રિલના રોજ, તેમાં તમને આઈડિયા આવશે કે કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. 81મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? તેમાં જવાબ આવશે બી, ભૂકંપ. એના પછી 82મો, સાચી જોડણી હોય તેવો શબ્દ કયો છે? તો આમાં 2 જવાબ છે તમારો, ગેલેરી અને ડી, પ્રતીતિ. 17 અક્ષરની કાવ્ય કૃતિ એટલે કઈ? તો કે હાઈકો. સંધિ વિગ્રહની સાચી જોડ હોય તેવો વિકલ્પ કયો છે? જવાબ આવશે સી. 85મો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દની દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે? જવાબ આવશે એ. 86મું, ધખ્યા ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ મૂકો. તેમાં જવાબ આવશે ડી, ગુસ્સે થયા. એના પછી 87મો પ્રશ્ન, ઝાડ પર 10-12 પંખી બેઠા હતા, સમાસ ઓળખાવો. તેમાં જવાબ આવશે બી, દ્વંદ્વ સમાસ. સંવાદિતાનો સમાનાર્થી શબ્દ જણાવો. 88માં જવાબ આવશે સી, એકરોગ. તાંબાની તાસક યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો 89માં જવાબ આવશે બી, તરભાણું. 90મો પ્રશ્ન છે, 40 વટાવ્યા સુધીમાં તેણીએ ઘણા તડકા છાંયડા જોઈ નાખ્યા. શબ્દ સમૂહનો સાચો અર્થ. તો 90માં જવાબ આવશે એ, સુખ દુઃખમાંથી પસાર થવું. બાળકોના ક્ષેમ કૌશલ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? તેમાં જવાબ આવશે બી, ખમ્મા. કવિન્દ્રની સાચી સંધિ જણાવો. તો 92માં જવાબ આવશે સી, કવિ વત્તા ઇન્દ્ર. 93મો પ્રશ્ન છે, શ્રોતા શબ્દ કા बहुवचन क्या होता है? તો 93માં જવાબ આવશે સી, શ્રોતાગણ. 94માં જવાબ છે એ, જાતિવાચક સંજ્ઞા. 95માં જવાબ છે, सांप लौटना मुहावरे का सही अर्थ क्या होता है? तो કે ईर्ष्या होना. चलो, એના પછી 96મો પ્રશ્ન છે, हार की जीत इकाई का प्रकार कौन सा है? तो 96માં जवाब આવશે સી, कहानी. 97મો પ્રશ્न, निम्नलिखित वाक्य में रेखांकित शब्द का अव्यय या कौन सा प्रकार है? તેમાં જવાબ આવશે એ, સંબંધ બોધક અવ્યય. રેડ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધેન બ્લેક બોક્સ. તો 98મો પ્રશ્નમાં જવાબ આવશે ડી, સ્મોલર. એના પછી 99મો પ્રશ્ન, ફાઇન્ડ આઉટ ધ વર્ડ હેવિંગ ડિફરન્ટ મિનિંગ ફ્રોમ અધર્સ. તેમાં તમારો જવાબ આવશે સી, બરાબર. 99માં તમારો જવાબ આવશે સી, ટાઈની. આશા સિંગ્સ અ સોંગ્સ. તો 100મો પ્રશ્નમાં તમારો જવાબ આવશે બી, ડઝન્ટ સી. 101મો પ્રશ્ન, ખાલી જગ્યા વિઝિટેડ ધ સાયન્સ ફેર. તેમાં જવાબ આવશે એ, હુ વિઝિટેડ. 102મો પ્રશ્ન, ખાલી જગ્યા કપ્સ ઓફ આઈસ્ક્રીમ આર ધેર ઇન ધીસ પોકેટ. 102માં તમારો જવાબ આવશે સી, બરાબર. 102માં તમારો જવાબ આવશે સી, હાઉ મેની. એના પછી 103મો પ્રશ્ન, એમાં જવાબ આવશે ડી, 3 4 1 2. સાચો સ્પેલિંગ શોધો. તો સાચો સ્પેલિંગ આપણે જોઈએ તો 104માં તમારો જવાબ આવશે એ, એડવર્ટાઇઝમેન્ટ. પિંકી કહે છે, આઈ એમ હંગ્રી મમ્મી, કેન યુ ગીવ મી સમ બિસ્કિટ્સ. તો 105માં તમારો જવાબ આવશે બી, બરાબર, હિયર દે આર. 106માં તમારો જવાબ આવશે એ, ધેર ફોર. 107ની અંદર તમારો જવાબ આવશે સી, વાય ડીડ મિકી સ્લેપ જમ્બો. 108મો પ્રશ્ન, કયા યુદ્ધ પછી અંગ્રેજો વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા? તો કે પ્લાસીના યુદ્ધ. વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની પસંદ કરી? તો 109માં તમારો જવાબ આવશે એ, વિનોબા ભાવે. ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને સ્વીકાર્ય છે. આ વિધાન કોણે કહ્યું છે? તો 110માં તમારો જવાબ આવશે એ, મહાત્મા ગાંધી. 111મો, મંગલ પાંડે કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી? તો 111માં તમારો જવાબ આવશે ડી, હ્યુસન. પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા ટકા છે? તો જવાબ આવશે 2.7%. જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટી સંભાળતો તેને કેવું રાષ્ટ્ર કહે છે?
તેમાં જવાબ આવશે બી પ્રજાસત્તાક રાષ્ટ્ર. 114માં તમારો જવાબ આવશે એ. 115મો પ્રશ્ન, વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગની આસપાસ કયા આદિવાસીનો સમૂહ રહેતો હતો? તેમાં આવશે સંથાલ. નીચે પૈકી ભારતનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાતું હતું? તેમાં જવાબ આવશે એ અમદાવાદ. બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન વધારે અનુકૂળ હોય છે? તો જવાબ આવશે બી રેતાળ. 118મો પ્રશ્ન, બંધારણ નિર્માણ વખતે મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી? તો કે 21 વર્ષ. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશના હોદ્દા પરથી કોણ દૂર કરી શકે છે? તો 19માં તમારો જવાબ આવશે ડી રાષ્ટ્રપતિ. ભારતમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે? તો કે ગુજરાત રાજ્ય. તો અહીં 2024નું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. 2023નું પણ પેપર સોલ્યુશન મૂકેલું છે. જો જોવાનું બાકી હોય તો આપણી ચેનલ ઉપર અપડેટેડ રહેશો, જેથી કરીને બધા વિડીયો તમને મળી શકે. થેન્ક યુ વેરી મચ.